તો મહાદેવ હર બધા જ લોકોને આજે છે મહાશિવરાત્રી એટલે મંદિરે કરી લીધા મહાદેવના દર્શન અને પછી આવી ગયા આપણા ગોલ્ડુ સાહેબ પાસે અને આ બે કરે છે ચર્ચા કે ઓલું ચકલું કેદી બાજ બનશે. નીચી ચકલાની વાત કરતા હતા ઈ આજે અને જેને જો આજે કાળું જ પહેરી રાખ્યું છે, બ્લેક ડે લાગે છે આજે. પછી આવી ગયા ભાઈબંધના ઘરે, ભાઈબંધની કોટીએ આપણા ક્રિશભાઈ ચડી ગયા સીડી અને આપણા વઢવાણા ભાઈ કરી નાખી કોટીની લાઈટ ચાલુ. પછી તો કાઢવા માંડ્યા એના બેગમાંથી ખજાનો, ખબર નહીં એટલો બધો શું ખજાનો ભર્યો હતો. અને આ આપણું ફરાળ આજનું ફરાળી ચેવડો અને વેફર, એના સિવાય તો કઈ આજે ખાવાનું ના હોય. અને મચ્છરો માટે લાવ્યા હતા કમ્ફર્ટ, અરે સોરી કમ્ફર્ટ નહીં, ગુડ બાય. અને સામે જો ક્રિશભાઈ પલંગ ઉપર બેઠા જોયે. ક્રિશભાઈને પૂછ્યું જાદુ ક્યાં છે, તો કે આ ટાયર મૂકીને એ વયું ગઈ ક્યાં. પછી ક્રિશભાઈ કરી જાદુની વાર્તા ચાલુ. તો એમાં એવું છે ક્રિશ 4 આવતા વાર લાગશે કારણ કે જાદુ સાહેબ આપણે અંતરિક્ષમાં છે, જાદુ સાહેબ આવશે ને ધરતી ઉપર ત્યારે ક્રિશ 4 બનશે. તો એ કે જાદુ ના આવે તો કાંઈ નહીં, હું જ જાદુ બની જાઉં ને બની ગયા આ ભાઈ જાદુ જો છે ને, લાગીને એકદમ જાદુ જોરદાર. ભલે તો આજના વ્લોગમાં આટલું જ, તે મળીશું બીજા વ્લોગમાં. ભલે તો બધાને જય માતાજી.